શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહામાસના વદ પક્ષની એકાદશી, વિજયા એકાદશીના મુહૂર્ત વિશે, પૂજન વિધિ તથા આ એકાદશીનું મહત્વ શું છે તે જાણીશું. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 12 ફેબ્રુઆરી 2026 બપોરે 12:22 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 13 ફેબ્રુઆરી 2026 બપોરે 2:25 ઉદય તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવું શુભ મનાય છે. માટે એકાદશીનું વ્રત તારીખ 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારે કરવાનું રહેશે. એકાદશીના પારણ તારીખ 14 ફેબ્રુઆરી 2026 શનિવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં પારણ કરવાના રહેશે. આજે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપનું પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદળ આદિથી પૂજન કરવાનું. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અત્યંત કલ્યાણકારી છે. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે, પરંતુ વિજયા એકાદશી તેના નામ પ્રમાણે જ ભક્તોને દરેક મુશ્કેલ કાર્યમાં વિજય અપાવનારી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તે વ્યક્તિને આ લોકમાં સુખ અને પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આ વ્રત કરવાથી જીવનની જટિલ સમસ્યાઓ દૂર થાય છે અને સાધકને મનોવાંછિત સફળતા પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના પાપો નાશ થાય છે. જે રીતે અગ્નિ લાકડાને બાળી નાખે છે, તેમ આ વ્રત વ્યક્તિના પૂર્વજન્મના અશુભ કર્મોને બાળીને તેને પવિત્ર કરે છે. જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી મળે છે તેટલું જ પુણ્ય માત્ર વિજયા એકાદશીની વ્રત કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે. જે લોકો વિધિવત વ્રત કરે છે તેમને અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે. ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવવા સમુદ્ર કિનારે પહોંચ્યા હતા ત્યારે મુનિઓના માર્ગદર્શન હેઠળ તેમણે તેમની સેના સાથે આ વ્રતનું પાલન કર્યું હતું. આ વ્રતના પ્રતાપે જ તેમને સમુદ્ર પાર કરવામાં અને અદમ્ય શક્તિશાળી રાવણ પર વિજય મેળવવામાં સહાય મળી હતી. ત્યારથી જ આ દિવસને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.